મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 10 જાન્યુઆરી 2026 આજે શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ અને આજે અષ્ટમી તિથિ. મિત્રો, અતિગંડ યોગ ભાવકરણ હસ્ત નક્ષત્ર ચંદ્રમાં આજે કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:15 થી 5:41 સુધી આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12:07 થી 12:49 સુધી. આજના રાહુકાળ 9:51 થી 11:10 સુધી. તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુ મહારાજ. ચંદ્રદેવ કન્યા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને ધન રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ શુક્ર, મંગળ, સૂર્ય અને બુધનો. કુંભ રાશિમાં રાહુદેવ અને મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. માતા પિતાના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય, અને તમારા જીવનમાં સૂર્ય અને ચંદ્ર નબળા હોય તો તેને કેવી રીતે શુભતા પ્રાપ્ત કરી શકાય. જીવનની અંદર માન સન્માન, મોભો પ્રતિષ્ઠા, ધન સંપત્તિ અને રોગ પ્રતિકારક શક્તિ અને સરકારી નોકરીની બાબતો ઉપસ્થિત થતી હોય, આવા કઠિન પ્રશ્નો હોય, જેના જાતકની કુંડલીમાં માતાનું સુખ ના હોય, માનસિક ટેન્શનો રહેતા હોય, દિન પ્રતિદિન દેવું વધતું જતું હોય, તેવા જાતકોએ કયા ભગવાનને કઈ રીતે આરાધના ઉપાસના કરવી. તો મિત્રો, જેની પણ જન્મકુંડલીમાં સૂર્ય અને ચંદ્ર નબળા હોય તો આ બધા પ્રશ્નો જીવનમાં ઉપસ્થિત થાય છે. કોઈ વિધિ વિધાન કર્યા વગર માતા અને પિતા, તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ વિદ્યાય દ્રવણમ તમેવ, તમેવ સર્વમ મમ દેવ. મિત્રો, માતા પિતાના આશીર્વાદ સર્વશ્રેષ્ઠ ગણી શકાય. જન્મ કુંડલીમાં સૂર્યદેવને પિતાના કારક ગણવામાં આવેલા છે અને ચંદ્રદેવને માતાના કારક. આ બંને દેવોની આરાધના ઉપાસના તમારા માટે સર્વશ્રેષ્ઠ. જે જાતકો ભાગ્યશાળી છે કે જેના માતા પિતા પોતાની પાસે છે, તો મિત્રો, તમારા પિતાના આશીર્વાદ લેવા માટે પ્રતિદિન સવારે વહેલા ઉઠી અને તમારા પિતાના પલંગની બાજુમાં જઈ અને એમના ચરણ દબાવો. 15 મિનિટ તમે આ કાર્ય કરો. ભગવાનની પૂજા નહીં કરો તો ચાલશે, પણ તમે તમારા પિતાના ચરણ દબાવી તમે સૂર્યને ઓટોમેટિક તમે મજબૂત કરી શકશો. આજ પ્રમાણે તમે રાત્રિના સમયમાં તમારા માતાના બેડરૂમમાં, માતાના પલંગ, માતાના ખાટલા પાસે બેસી અને માતાના ચરણ સ્પર્શ દબાવી માતાને સારી સારી વાતો કરો. વૃદ્ધાવસ્થાની અંદર હૂંફની જરૂર છે, પૈસાની જરૂર નથી. જ્યારે તમે તમારા માતાના આશીર્વાદ, માતાના ચરણ દબાવશો અને સારા આશીર્વાદ મેળવો, તમારા જીવનમાં ઓટોમેટિક દુઃખ દરિદ્ર પૂર્ણ થઈ જશે. મિત્રો, જ્યારે ગણપતિ ભગવાન શિવજી અને પાર્વતી માતાની જો પ્રદક્ષિણા કરી અને આખા જગતની અંદર પ્રથમ પૂજાતા હોય, તો તમે પણ તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરી અને ચરણ દબાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. જન્મકુંડલીમાં ચંદ્ર અને સૂર્ય, લગ્ન કુંડલી એટલે દેહ. સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. આ કોઈ ફિઝિકલ પાર્ટ નથી, પણ મન એ કોઈ ફિઝિકલ પાર્ટ નથી, પણ મનથી જ દરેક કાર્યો ઉપસ્થિત થાય છે. મન હશે તો તમે કોમ્પ્યુટર બનાવી શકવાના, મન હશે તો તમે દરેક કાર્ય કરી શકવાના. બાકી મન નહીં હોય તો, મન હોય, શરીર હોય, પણ આત્મા ના હોય તો, આત્મા શું પરમાત્મા, તો સૂર્યદેવને આત્માના કારક ગણવામાં આવેલા છે. તો મિત્રો, આ તમારા જીવનની અંદર માતા અને પિતાના આરામથી તમે આશીર્વાદ લઈને ચરણ દબાવી અને તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરી શકો છો. કોઈ ભગવાનની આરાધના કરવાની જરૂર નહીં મળે. અતિ વિશિષ્ટ કારગર પ્રયોગ અજમાવી જુઓ અને તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બધા જ ગુરુ માતા અને પિતાથી ચાલુ થાય. માતાએ ગુરુ આપણને આ જન્મભૂમિ બતાવી, આ સૃષ્ટિનું સર્જન કર્યું, આપણા જન્મથી લઈને આપણી લગ્ન સુધીની યાત્રામાં આપણી સાથે રહ્યા.
આવા માતા પિતાના ચરણ દબાવીને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો મિત્રો. જીવનમાં કોઈ જ તકલીફ નહીં આવે, ક્યારે પણ કોઈ દુઃખનું અહેસાસ પણ તમને નહીં થાય. તો આ એક નાનકડી ટીપ મિત્રો આપણા જીવનમાં એપ્લાય કરી અને સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આપને આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરવી. આપની કુંડલીમાં ચોથા સ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ તો હૃદયની અંદર લાગણીની બાબતો ઉપસ્થિત થાય. આજે તમને કોઈક એવી ઘેરી લાગણીઓ અને ઘેરા દુઃખનો અહેસાસ તમને થવાનો. મન ઉપર એકાગ્રતા રાખી આજનો દિવસ પસાર કરવો. માતાના કોઈક મેડિકલ પ્રશ્નથી તમે ચિંતિત હશો તો આજના દિવસમાં ધીરે ધીરે સોલ્યુશન આવવાથી તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહની બાબતો થાય. તો આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકો જે પ્રેમની અંદર કોઈ તમારા પાર્ટનર સાથે જોડાયેલા હોય, સ્ત્રી હોય કે પુરુષ, જો કોઈ પ્રેમમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં આનંદિત બાબત રહે. એક ગુલાબનું પુષ્પ લીલા પાંદડા સાથેની ડાળખી વાળું, જેમાં પર વેલેન્ટાઇન ડે માં આપે ને એવું એક ગુલાબનું પુષ્પ તમારા પ્રેમીને આજે આપો અને જીવનમાં આનંદ ઉત્સાહની બાબતો બનાવડાવો. મિત્રો આજે તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, પેટને લગતા રોગોની થોડી કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ આપણા માટે આનંદિત રહે અને હનુમાનજીની આરાધના ઉપાસના ઓમ નમો હનુમંત ભય ભજનાયમ સુખમ કુરુમ ફરસો આના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ મકાન ને વાહનના કાર્યો કરતા પહેલા 100 વખત વિચાર કરજો. ડોક્યુમેન્ટલ કાર્યો ચોક્કસથી ચકાસી અને કાર્ય કરવા. કોઈ પણ હસ્તાક્ષર કોઈ પણ જગ્યાએ કરવા નહીં. આજના દિવસમાં નાણાકીય વ્યવહારો કરતા પહેલા પણ 100 પર વિચાર કરવાનો. તમને કે આજે કોઈ છળકપટ ના કરી જાય તેની કાળજી લેવી. તો મિથુન રાશિના જાતકોએ આજે નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી અને હોમ શમ શનિચરાય નમઃ મંત્ર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિ. અને કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની પણ સાથે માનસિક ટેન્શનો, નાણાકીય ઇન્કમમાં વધારો થાય. માનસિક ટેન્શનો થોડાક રહેવાનો. પડવા વગરના યોગની અંદર તમારે સાચવવું. વાયરલ ઇન્ફેક્શનની બાબતોમાં સાચવવું. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાના. આજે કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરે. મિત્રો વાત કરીશું મીન રાશિ. સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો. આજે તમારું ધન આગમન થવાનું પણ ધનના ખર્ચા પણ એટલા થવાના. તમારા ઉપર કોઈ કોર્ટ મેટર ચાલતી હોય, તમારો નાણાંનો આવી રીતે જવાથી માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. વકીલાતની અંદર તમારા નાણાંનો વ્યય થવાનો. તો આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારને કરવા. હનુમાનજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા લાભની બાબતો ઉપસ્થિત રહેવાની. ઇન્કમ સોર્સ વધવાનો. મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો પણ મનમાં એટલા પ્રમાણમાં પતિ પત્ની વચ્ચે વહેમ સ્વભાવ નહીં રાખવાનો. જો વહેમ રાખ્યો તો તમારા દાંપત્યનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તો કન્યા રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં 3 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરી અને 3 પ્રદક્ષિણા કરીને દિવસની શરૂઆત કરાય. આજે તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવાના. અને આજના દિવસમાં ચંદ્રદેવ 12મા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો નોકરીની અંદર થોડીક સાવચેતી લાવી. ટુરિંગની અંદર વાહન ચલાવો તો જો વિચારને ચલાવો. વાયરલ ઇન્ફેક્શન અને પડવા વાગવાના યુક્તિ આજે સાચવો. તુલા રાશિના જાતકોએ આજે હનુમાનજીના મંદિરે 3 વખત ચાલીસા અને 3 પ્રદક્ષિણા કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં લાભની બાબતો રહેવાની. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ. એક વખત તક મળે ત્યાં મૂકી દેવું, નહીં તો જો લાભમાં તમે લાલચમાં ગયા તો ટોટલી નાણાંનો વ્યય થશે. કર્મનું ફળ તમે આજે ભાગ્યની ઉન્નતિ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી દિવસની શરૂઆત કરા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં
સરકારી ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે જોડેલા જાતકોને આજે માન સન્માનની વૃદ્ધિ થાય, માતાની થોડીક પ્રશ્ન ઉપસ્થિત થાય, પિતાની મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય, માનસિક ચિંતાઓ ઉપસ્થિત થવાની. આજના દિવસમાં કોઈ પણ વિલ વારસાના કાર્યના કરવા હોય તો આજના દિવસમાં તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. ધન રાશિના જાતકોએ આજે ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી દિવસની શરૂઆત કર્યા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારું નાણાંનો વ્યય થાય, પત્નીના સાથ સહકારથી દરેક કાર્યો સફળતાવાળા, પત્નીના પગલે તમારું ભાગ્યની ઉન્નતિ થાય. આજે તમારા સંતાન રિલેટેડ કોઈ ચિંતાઓ હશે તો તેમાં શાંતિપૂર્ણ દિવસ પસાર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, મકર રાશિના જાતકોએ નાના મોટા પ્રવાસો અને સંતાનની ચિંતાઓથી ઘેરાયેલા હોય તો આજે તમે આનંદમાં રહેશો. મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ આજે કોઈ પણ મુસાફરી કરો કે વિલ વારસો પ્રોપર્ટીના કાર્ય કરો તો જો વિચારણા કરવા. આજે ગુપ્ત બાબતોને ગુપ્ત ધનથી આજે તમારે સાવચેતી લેવી. આજે તમારા ધનની અંદર થોડીક તકલીફો ઊભી ના, કોઈ શરીરમાં ડાયાબિટીસ, થાઇરોઇડ કે યુરિન સંબંધિત રોગોથી તમારે સાચવવું. આકસ્મિક આવો વધારો થવાથી માનસિક ટેન્શન ઉપસ્થિત થાય તો કુંભ રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સંતાનના પ્રશ્નથી તમે ચિંતા હોય તેમાંથી આજે મુક્તિ મળવાની. આકસ્મિક સંતાનના સારા સમાચાર, સંતાનના શુભતાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. આજના દિવસમાં પેશાબમાં બળતરાની કમ્પ્લેન હોય તો આજે તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને માનસિક ટેન્શનો થોડા ઓછા થાય તેવા કાર્યો કરવા. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી, શિવજીના મંદિરે એક લીલું ફળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.